જીવનના કેટલાક પ્રશ્નો સનાતન હોય છે, યુગે યુગે પૂછાતા હોય છે, યુગે યુગે નડતા હોય છે. એવો જ એક પ્રશ્ન જીવનનો, જીવનને સાર્થક કેવી રીતે બનાવવું. માણસ જન્મે છે અને પોતે હજુ કંઈ જીવનને સમજે તે પહેલાં બાળ અવસ્થાને વટાવી જાય છે. અહીંયા જે કાળા વાળવાળા તમામ યુવકો બેઠા છે, કદાચ થોડાક વર્ષો પછી જો આની આ જ સભા અહીંયા ભેગી થાય તો લગભગ બધા રામદેવ બાબાના તમારા પર આશીર્વાદ રહે. પરંતુ આપણે થોડા વાળવાળા હોઈશું, ઉપર આપણે જે કલર ચડાવીએ તે. પરંતુ થોડાક વર્ષોમાં ક્યાં આપણી વય વટાવીને આપણે કોઈ જીવનના એવા ઉંમરે જઈને ઊભા રહીએ છીએ કે જ્યાં જીવનની સંધ્યા દેખાય છે. અને થોડાક જ સમયમાં આપણે હજુ કાંઈ વધારે સમજીએ તે પહેલાં ક્યાંક કિનારો આવી જાય છે ને બોટમાંથી ઉતરવાનું આપણને કહેવામાં આવે છે, જીવન પૂરું થયું, આવજો. આવા અકળ જીવનને સાર્થક કેવી રીતે કરવું? લોકો ક્યારેક લાઈફનું પ્લાનિંગ કરે છે લાઈફ ઇન્સ્યોરન્સ દ્વારા, લોકો ક્યારેક પ્લાનિંગ કરે છે જનરલ ઇન્સ્યોરન્સ દ્વારા, ક્યારેક પ્લાનિંગ કરે છે બેન્કો દ્વારા. હું 60 વર્ષનો થઈશ ત્યારે આટલી મૂડી રોકીશ, મને ત્યારે આટલી પાછી મળશે. આજે મારા ઘરે નાનું સંતાન છે, એના માટે હું આટલા મૂકીશ, હું મોટો થઈશ ત્યારે મને આટલા પાછા મળશે ને છોકરાને હું પરણાવી શકીશ, ભણાવી શકીશ, અને કન્યા હશે તો કન્યાદાન દઈ શકીશ, કર્યાવર દઈ શકીશ. એમ પ્લાનિંગ શીખવે છે. પણ એ પ્લાનિંગ જોવા માટે માણસ હયાત રહેવાનો છે કે કેમ એની પણ તેને ખબર નથી. માણસ એમ આસમાનમાં કંઈક તારાઓ રોપે છે કે ત્યાં જઈને હું આ કામ કરીશ, હું આમ કામ કરીશ, હું મોટો થઈને આમ આસમાનનો ફલાણો તારો વાવી આવીશ, આ જગ્યાએ જઈને ખેતી કરી આવીશ. પણ હજુ એ કંઈ સમજે તે પહેલાં ક્યારેક અચાનક એનું મૃત્યુ આવી જાય છે. અકળ જિંદગી છે, અકલ્પ્ય જિંદગી છે, અગમ્ય જિંદગી છે, હાથમાં પકડી શકાય નહીં તેવી, હવાના બાચકા કરતાં પણ વધારે સરકી જાય ને છટકી જાય તેવી જિંદગી છે. કોઈ ફાવ્યું નથી. સમ્રાટ સિકંદર ફાવ્યો નથી, માંધાતા ખુદ રાજા જેનું નામ માંધાતા હતું તે ફાવ્યો નથી, કિંગ સોલોમન ફાવ્યો નથી, એવરેજ ગુજરાતી નહીં ફાવે. પણ આવી અકળ જિંદગીમાં કંઈક સાર્થક કામ કરી લેવું હોય તો ત્યાં ગુરુની જરૂર છે. ત્યાં એવા એક વ્યક્તિની જરૂર છે જે આપણને તારે, જે આપણને ઉગારે, જે આપણને ભગવાન સુધી પહોંચાડે, જીવનના લક્ષ્ય સુધી પહોંચાડે, જીવનના હર પહેલું ઉપર આપણને હાથ આપે, સાથ આપે. એક જીવનમાં એવા ગુરુની જરૂર હોય છે. હિન્દુસ્તાનમાં ગુરુ વિનાના માણસને નુગરોની એક ગાળ આપવામાં આવતી. નુગરાનું મોઢું ન જોઈએ મારા વાલા, એમ પાનબાઈ ભજન ગાય. સવારના પોરમાં જો નુગરાનું મોઢું જોયું તો દિવસ બગડે. એટલી હદે આપણે ત્યાં ગુરુ મહિમા, ગુરુ સિવાય હિન્દુસ્તાનનો કોઈ માણસ જીવન જીવી ન શકે. ગુરુ સિવાય કોઈ માણસ પોતાના જીવનમાં ડગલું ના માંડે, એટલી હદે આપણે ત્યાં ગુરુ પ્રત્યેની અનન્ય નિષ્ઠા. અને ગુરુ એ જ માણસના જીવનને સાચા અર્થમાં સાર્થક કરી શકે. કદાચ તમારામાંના કોઈ હીરા ઘસુ હશે, રત્ન કલાકાર, અને આ રત્ન કલાકાર કાલે ઉઠીને રત્ન કલાકારમાંથી રત્નનો વેપારી થાય, અને રત્નના વેપારીમાંથી કદાચ રત્ન સમ્રાટ થાય, અને રત્ન સમ્રાટમાંથી કદાચ સ્વયં રત્ન થાય. પણ જીવનની સાર્થકતાનો જો અનુભવ કરવો હોય તો કોઈ અલગ જ દિશા છે, કોઈ અલગ જ પાથ છે. ત્યાં ગુરુ સિવાય ચાલતું જ નથી. અને એ ગુરુ, એના દ્વારા જ આપણને ભગવાનનો સાક્ષાત્કાર થાય છે, એના દ્વારા જ ભગવાનની આપણને પ્રાપ્તિ થાય છે. અને જ્યારે આપણે છેલ્લા શ્વાસ લેતા હોઈએ ત્યારે અંતરમાં
એક પ્રતીતિ થાય છે જીવન સાર્થક છે, જીવન બરાબર જીવ્યા છે. ભલે હું 25 વર્ષે ઉપડું કે 75 વર્ષે ઉપડું, પણ જીવન જીવ્યા છે તે ઠીક થયું છે. એ અનુભવ કરવા માટે એક ગુરુ જીવનમાં અનિવાર્ય છે. કેવા ગુરુ જોઈએ એ વાત પછી. લોકો આધ્યાત્મિક સાધનાઓ કરે છે, ગુરુકુળો બાંધે છે, જાત જાતના સદાવ્રતો ખોલે છે, પદયાત્રાઓ કરે છે, જાત જાતની માળાઓ અને જપયાત્રાઓ કરે છે, અનેક પ્રકારના દાન ધર્મદાઓ કરે છે. એક સંતોષ માટે કંઈક કર્યાનો કંઈક સંતોષ થાય, મારાથી કંઈક થયું, કંઈક ભગવાનની ભક્તિ થઈ, પણ ભગવાન સુધી આવી કોઈ ભક્તિ પહોંચતી જ નથી. ક્યાં ભગવાન, ક્યાં મારા તમારા જેવા સામાન્ય આમ માનવી? ગેપ બહુ મોટો છે. એક કીર્તનની કડી અમારા સંતો ઘણી વખત પહેલા પૂજામાં ગાતા હતા, હમણાં ઘણા વખતથી નથી ગાતા, પણ એ કીર્તનની કડી કાયમ દિલમાં રમે તેવી છે. બે ફૂલ ચઢાવે મૂર્તિ પર, પ્રભુ મળે નહીં સસ્તામાં, ઈશ્વર પડ્યો નથી રસ્તામાં. એક સામાન્ય આપણા ઘરની આગળના આંગણામાં બે ફૂલ આપણે ઉગાડ્યા હોય અને બે ફૂલ ઉગાડીને આપણે ભગવાનની મૂર્તિ આગળ એમાંથી તોડીને આપણે આપીએ અને ભગવાનને કંઈક તમે મારા પર રાજી થાવ. એક તમારું નાનું એવું 2 એકરનું ખેતર, એમાં તમે ઘઉં કે ડાંગર વાવી, એ ડાંગરમાંથી તમે 2 મુઠ્ઠી ડાંગર જુદી પાડી અને ભગવાનને તમે મુઠડી રૂપે આપો, રાજી રહેજો. રાજી થાય? શું ભાઈ, આપણે ફૂલ ઉગાડીએ છીએ. વેલી ઓફ ફ્લાવર્સમાં કોઈક દિવસ ગોવિંદ ઘાટથી આગળ, જોશીમઠથી આગળ જજો, ક્યાંક ખબર પડશે. થાઉઝન્ડ્સ એન્ડ થાઉઝન્ડ્સ ઓફ ટાઈપ્સ ઓફ ફ્લાવર્સ, હજારો નહીં લાખો પ્રકારના કદાચ ફૂલો એક પણ ખાતર વિના ઉગે છે, એક પણ માળી વિના ઉગે છે, એક પણ માવજત વિના ઉગે છે. અને વેલી ઓફ ફ્લાવર્સ, ફૂલો કી ઘાટી અદ્ભુત છે. જેણે કરોડો ફૂલો પકાવ્યા છે, કરોડો ફૂલો ઉગાડ્યા છે, એ પરમાત્મા આપણા 2 ફૂલથી રાજી થઈ જાય અને આપણને એમનો સાક્ષાત્કાર થઈ જાય, એ કોઈ કલ્પનામાં આવે તેવી વાત છે? અરે ભાઈ, આપણે શું કરી નાખ્યું ભગવાન રાજી થઈ જાય? આપણે શું કરી નાખ્યું ભગવાન આપણા ઉપર વશ થઈને આપણા સાક્ષાત્કારનું વરદાન આપી દે? શું કરી નાખ્યું? માળા, સવારે 5 માળા, કોઈક જ માળા ફેરવતો છે, બાકી લાકડા ફેરવતા હોય છે. માળાથી ભગવાન 5 માળાથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, પહેલો મણકો સ્વામિનારાયણ જાય, બીજો સ્વામિનારાયણ જાય, ત્રીજો તો ખબર જ નથી પડતી. કેણાકને તો પછી સીધી જ ફૂમતું ફરે એટલે ખબર પડે એક ગઈ અને 11 પૂરી થાય. આપણે મંત્ર જાપ કરીએ છીએ, ક્યાં ભગવાન સુધી પહોંચે? એટલે ધ ડાર્ક નાઇટ ઓફ સોલ નામના એક પુસ્તકમાં એક વિખ્યાત લેખકે બહુ અદ્ભુત વિભાવના આપી છે. ભાઈ, તમારે ભગવાનને પામવા છે, ટૂંકી જિંદગી છે, બહુ જ મોટું ડ્રીમ છે. ભગવાનને આ ટૂંકી જિંદગીમાં પ્રાપ્ત કરવા એ કલ્પના જો મનમાં રાખતા હો તો કાઢી નાખજો. એનું કારણ આપે છે, બહુ અદ્ભુત લોજિકલ રીઝન આપે છે. ભાઈ, તમે કોને ભગવાન ગણો છો? અમારે ત્યાં બાપુનગરમાં એક યુવક છે, એનું નામ વિપુલ ભગવાનભાઈ પટેલ છે, અને ત્યાં અમૃત મહોત્સવમાં ભગવાન કી રચના નામનો એક શો હતો અને બધાને એ કે ભગવાન કી રચના હું છું. એના બાપાનું નામ ભગવાનભાઈ છે અને કાયમ બધાને કે તારે તો ભગવાન હાથમાં વશ જ છે. અને ખરેખર એના બાપા કોઈ પણ વશ કરી શકે એવા સરળ ભગવાનભાઈ છે. એ ભગવાનની વાત નથી, કોઈક એવા પરમાત્માની વાત છે કે જેને વશ કરવા એનો વિચાર માત્ર એવરેજ માણસ કરી શકતો નથી. તો આ જે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ જે પરમાત્મા, એને આ સામાન્ય માનવ જીવાત્મા પામી શકે એના ચાન્સીસ કેટલા? ડાર્ક નાઇટ ઓફ સોલ નામના પુસ્તકમાં લખે છે, ધારો કે તમે એક જંગલમાં ભૂલા પડ્યા છો. જંગલ ગાઢ છે, મધરાતે તમે ભૂલા પડ્યા છો, પણ આ એવું ગાઢ જંગલ કે દિવસે પણ સૂર્યનું કિરણ ધરતીને સ્પર્શી શકે તેમ નથી. ગાઢ જંગલ, દિવસે અંધારું હોય છે, એવા જંગલમાં મધરાતે આપણે ભૂલા પડ્યા. અને મધરાતે આપણે ભૂલા પડ્યા છીએ, પણ આપણી આંખે પાટા બાંધ્યા છે. વળી પાછું તે અમાસની મધરાત છે, એમાં વળી પાછી ચોમાસાના અમાસની મધરાત છે.
આંખે પાટા બાંધ્યા છે, કાળી પટ્ટી આંખે, ગાઢ કાળી પટ્ટી બાંધી છે, અને એમાં વળી પાછા આંધળા છીએ. એમાં આપણી કાળી બિલાડી ખોવાઈ ગઈ છે, અને કાળી બિલાડી શોધી કાઢવાની છે. એ કાળી બિલાડી તમારા હાથમાં આવે એના જેટલા ચાન્સીસ છે એટલી આ જિંદગીમાં ભગવાનને પામવાની તક કે સંભાવના છે. ઇમ્પોસિબલ. ભગવાન કોઈ ખિલોનો નથી, ભગવાન કોઈ રમકડું નથી, ભગવાન કોઈ તાળી પાડીને વાંદરું નાચે ઊંધું ચતું થાય એવું કોઈ વાંદરું નથી. ભગવાન અગમ્ય અલૌકિક, જેને નેતિ નેતિ કહે છે તે પરમાત્મા, ત્યાં સુધી પહોંચવા માટે ગુરુ જોઈએ. ગુરુ સિવાય માણસની કોઈ હેસિયત નથી ભગવાન સુધી એનો હાથ પહોંચી શકે, પનો ટૂંકો પડે. ગુરુ જોઈએ જ. એટલે આદિ શંકરાચાર્યજી કહે છે, ગુરોરંગ્રી પદ મેં મનશ્ચેતન લગ્નમ તતઃ કિમ. એટલા માટે કહે છે ચાલે જ નહીં, પણ એવા ગુરુ શોધવા એ બહુ જ મોટી સાધના, અને આપણા માટે પરમ સૌભાગ્ય છે કે એવા ગુરુ આપણને સામે ચાલીને મળ્યા છે પ્રમુખ સ્વામી મહારાજ રૂપે.